हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे स्वाध्याय 4.1 ना दाखला नंबर 2 ની અંદર આપેલી વિવિધ પરિસ્થિતિઓનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં રૂપાંતરણ કરતા શીખી ગયા હતા। આજના વિડીયોની અંદર આપણે સમજીશું કે આવા દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય છે એ માટેની પ્રથમ રીત જે અવયવીકરણની રીત છે। તો જોઈએ અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો કઈ રીતે ઉકેલ મેળવી શકાય છે। તો જોઈએ અવયવીકરણની રીત વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય। પહેલું તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ સમજવા માટે એક ઉદાહરણને આપણે સમજીએ। દાખલા તરીકે 2x વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર 0 આવા પ્રકારનું કોઈ એક દ્વિઘાત સમીકરણ છે। અહીંયા આપણે x બરાબર 1 કિંમત લઈએ તો આની અંદર મૂકીએ તો 2x ની જગ્યાએ 1 મૂકીએ તો આ રીતે એનું સાદુરૂપ આપણે આપી શકીએ। 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2 ઓછા 3 ગુણ્યા 1 એટલે ઓછા 3 વત્તા 1 બરાબર 0। 2 વત્તા 1 એટલે 3 ઓછા 3 બરાબર 0 એટલે કે 3 ઓછા 3 0 બરાબર 0 એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થઈ ગઈ એટલે કે ડાબી બાજુનું સાદુરૂપ એ જમણી બાજુ જેટલું મળ્યું। ક્યારે? જ્યારે એક્સની કિંમત 1 લીધી ત્યારે। તો આપણે કહી શકીએ કે તેથી જ્યારે આ સમીકરણનું સમાધાન થયું કહેવાય। તો એક્સ બરાબર 1 કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે। તો x બરાબર 1 એ આપેલ સમીકરણ 2x વર્ગ ઓછા 3x વત્તા 1 નો એક ઉકેલ અથવા શૂન્ય છે એમ આપણે કહી શકીએ। તો મિત્રો, જેમ દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય વધુમાં વધુ, એમ દ્વિઘાત સમીકરણને પણ વધુમાં વધુ 2 શૂન્ય હોય। શૂન્ય કહો કે ઉકેલ કહો કે બીજ કહો, એ બધું એક જ છે। માટે આપણે વ્યાપક રીતે જોઈએ તો જો a આલ્ફા સ્ક્વેર પ્લસ બી આલ્ફા પ્લસ સી બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા આલ્ફા એ દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં a શૂન્યેતર સંખ્યા હોય એનું બીજ કહેવાય, બીજ અથવા શૂન્ય કહેવાય। તો a આલ્ફા સ્ક્વેર પ્લસ બી આલ્ફા પ્લસ સી બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા આલ્ફાને એટલે એક્સના સ્થાને આલ્ફા મૂક્યું, જેમ અહીંયા એક્સના સ્થાને આપણે 1 મૂક્યું તો 1 ને ઉકેલ કે શૂન્ય કીધું, એમ અહીંયા એક્સના સ્થાને આલ્ફા મૂક્યું તો આલ્ફા છે એ આપેલ દ્વિઘાત સમીકરણનું બીજ
શૂન્ય કે ઉકેલ છે એમ આપણે કહી શકીએ. માટે આને આપણે એમ પણ કહી શકીએ કે x બરાબર આલ્ફા એ આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે, અથવા આલ્ફા છે એ આપેલ દ્વિઘાત સમીકરણમાં મૂકતા સમીકરણની કિંમત શૂન્ય થાય છે, એટલે કે ડાબી અને જમણી બાજુ સમાન થાય છે. તો એમ કહી શકીએ કે આલ્ફા એ આપેલ સમીકરણનું સમાધાન કરે છે. તો એક્સની જે કિંમત એ આપેલ સમીકરણનું સમાધાન કરે તો એક્સની એ કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ, બીજ અથવા શૂન્ય કહેવાય છે. માટે આપણે એ વસ્તુ સ્પષ્ટપણે કહી શકીએ કે કોઈ બહુપદી એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી ના શૂન્યો, જોજો મિત્રો, કોઈ બહુપદી એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી ના શૂન્યો તથા દ્વિઘાત સમીકરણ આ જ બહુપદી પર આધારિત દ્વિઘાત સમીકરણ એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી બરાબર 0 ના બીજ આ બંને વસ્તુ સમાન હોય. એટલે કોઈ બહુપદીના શૂન્યો એ જ બહુપદી પર આધારિત દ્વિઘાત સમીકરણના બીજ આ બંને સમાન હોય છે. એટલે કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો કહીએ તો એ જે કિંમત મળે એ જ આપેલ દ્વિઘાત સમીકરણના બીજની કિંમત મળે. માટે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે શું? તો કે એક્સની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થાય, એક્સની એ કિંમતને આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ, બીજ કે શૂન્ય કહેવાય. અને કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો એ જ દ્વિઘાત સમીકરણના બીજ હોય છે. દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્યો હોય છે, વધુમાં વધુ 2 શૂન્ય હોય. એમ દ્વિઘાત સમીકરણને પણ વધુમાં વધુ 2 બીજ હોય છે. હવે આપણે અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેમ મેળવાય એવું આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ. આપણે એ જ્ઞાનનું ફરી પાછું યાદ કરીએ, એક ઉદાહરણ દ્વારા અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવીએ. તો જોઈએ ઉદાહરણ. તો ઉદાહરણમાં 2x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો. તો મિત્રો, આને આપણે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જે આપણું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે આને સરખાવવાનું. તો આપણને મળશે a બરાબર કેટલા મળે? 2, b બરાબર -5 અને c બરાબર +3 મળે. તો abc છે એ વાસ્તવિક અચળો છે. તો અહીંયા a, b અને c મળી ગયું. હવે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે જો AC > 0 હોય, એટલે કે a અને c નો ગુણાકાર એ ધન હોય, તો AC ના એવા 2 અવયવ પાડવાના, તો AC ના એવા 2 અવયવો લો
કે જેનો સરવાળો બી મળે. અને બીજી બાબત આપણે જોઈ ગયા હતા કે જો એસી લેસ દેન 0 હોય તો એસીના એવા બે અવયવો લેવાના કે જેની બાદબાકી બી મળે. બરોબર છે મિત્રો? આ બે બાબતોને આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. એ ગુણ્યા સી કરીએ તો 2 ગુણ્યા 3 એટલે એસી બરાબર આપણને થયું 6. હવે 6 છે એ કેવા છે? ધન છે, એટલે ગ્રેટર દેન 0. તો આપણે આ પહેલી બાબતને ધ્યાનમાં લેશું. તો એસીના એવા બે અવયવો પાડવાના જેનો સરવાળો બી થાય. એટલે 6ના એવા બે અવયવો પાડો કે જેનો સરવાળો 5 થાય. તો કયા થશે? 3 અને 2. 3 દુ 6. આ બંનેનો સરવાળો 5 થયો અને 2નો ગુણાકાર 6 થયો. હવે બંનેને નિશાની બીની આપવાની, એટલે ઓછા છે તો બંનેને ઓછા આપવાની. બરોબર છે? જો વત્તા હોત તો બંનેને વત્તા આપત. તો આપણા બે અવયવ થઈ ગયા -3 -2. તો હવે આપણે આપેલ સમીકરણને લખીએ જેમાં મધ્યમ પદનું આપણે વિભાજન કરીએ છીએ. આને કહેવાય મધ્યમ પદનું વિભાજનની પ્રક્રિયા, જે અવયવની પ્રક્રિયા છે. તો પ્રથમ પદ એમનેમ 2x². હવે -5x ને આપણે લખીશું -3x અને -2x +3 બરાબર 0. હવે બબ્બે પદની જોડ બનાવીએ અને એમાંથી સામાન્ય પદ કાઢીએ. તો 2x² - 3x, તો એમાંથી 2 અને 3 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો x² અને xમાંથી સામાન્ય નીકળશે x. તો પેલા પદમાંથી શું વધે? 2x² માંથી x ગયો તો 2x, -3x માંથી x જતો રહી તો 3. હવે આ બંને પદમાંથી કાંઈ સામાન્ય નીકળતું નથી, માટે -x સામાન્ય કાઢીએ. તો અહીંયાથી વધશે 2x, વત્તામાંથી ઓછા સામાન્ય ગયું એટલે -3 બરાબર 0. બરોબર છે મિત્રો? સામાન્ય કાઢતા તમે 7મા ધોરણમાં અને એની પૂર્વેના ધોરણોની અંદર શીખી ગયા છો. અહીંયા કૌંસ છે એ સામાન્ય આવે છે, માટે એને લખી દઈએ 2x - 3. બાકીનું જે વધ્યું ઘટ્યું છે બીજા કૌંસમાં લખીએ x - 1 બરાબર 0. તો આ બે એના અવયવો થઈ ગયા. હવે આપણે દરેક કૌંસ બરાબર 0 લખી શકીએ, કારણ કે કોઈ પણ બેનો ગુણાકાર 0 ત્યારે જ થાય, આઈધર ઓર, કાં તો કોઈ એક 0 હોય બેમાંથી અથવા તો બંને 0 હોય. માટે હવે આપણે લખી શકીએ કે તેથી 2x - 3 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો જો 2x - 3 બરાબર 0 હોય તો xની કિંમત શું મળે? 3ને સામે જવા દઈએ તો 2x બરાબર 3 થઈ ગયા. તો x બરાબર બગડો સામે જાય તો 3/2, કારણ કે આ બાજુ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર થાય. તો xની કિંમત આવી 3/2. એવી જ રીતે આમાંથી x બરાબર 1, -1 સામે ગયા તો વત્તા 1. તો xને આવા બે બીજ મળ્યા. તો આપણે કહી શકીએ કે x બરાબર 3/2 અને x બરાબર 1 એ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ છે. તેથી 3/2 અને 1 એ આપેલ દ્વિઘાત સમીકરણના
બીજ છે. સમજાયું મિત્રો? તો આ રીતે આપણે અવયવીકરણની પ્રક્રિયાથી દ્વિઘાત સમીકરણના બીજ મેળવી શકીએ, જેમાં આ પૂર્વ જ્ઞાન જે તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો એનો ઉપયોગ કરવાનો રહે છે. તો હવે અવયવીકરણની મદદથી દ્વિઘાત સમીકરણના ઉકેલ કેમ મેળવાય એ આપણે સમજી ગયા. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર 4, 5 અને 6 આપેલા છે, એને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આપણે હવે જોઈએ છીએ સ્વાધ્યાય 4.2ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની પહેલી રીત શીખા, અવયવીકરણની રીત. અને એ રીત મુજબ આપણે સ્વાધ્યાય 4.2ના દાખલાઓને ઉકેલ મેળવીશું. તો જોઈએ સ્વાધ્યાય 4.2નો દાખલો પહેલો. તો દાખલા 1ની અંદર કહ્યું છે, નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. પહેલો પેટા પ્રશ્ન સમજીએ. x વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0. આપણે અવયવીકરણની રીતે મધ્યમ પદ 3xનું વિભાજન કરવાનું છે. તો આને સૌથી પહેલાં x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0ની સાથે સરખાવીએ. તો આપણને મળે છે a બરાબર 1. x વર્ગનો સહગુણક 1 છે, માટે a બરાબર 1. b બરાબર ઓછા 3. એ જ રીતે c બરાબર ઓછા 10 મળે છે. બરાબર? a, b અને c. હવે પહેલું કામ શું કરવાનું? a ગુણ્યા c કરવાનું. તો ac કરીએ એટલે 1 ગુણ્યા ઓછા 10 એટલે મળશે ઓછા 10. તો ઓછા 10 છે એ કેવા થઈ ગયા? <0. માટે નોંધ યાદ કરો કે જ્યારે ac છે એ <0 હોય તો આપણે 10ના એવા બે અવયવ પાડીશું કે જેની બાદબાકી b મળે. એટલે 10ના એવા બે અવયવ પસંદ કરો કે જેની બાદબાકી 3 થાય. વેરી ગુડ. 5 દુ 10, બરાબર, જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી 3 થાય. હવે બાદબાકી કરવાની છે તો નિશાની કોને કઈ આપવી? તો અહીંયા જે મધ્યમ પદ છે 3x એની જે નિશાની છે એ હંમેશા મોટા આંકડાને આપવી. તો 3xની નિશાની ઋણ છે તો મોટા આંકડાને ઋણ આપવાની અને બીજાને એનાથી ઉલટી નિશાની આપવાની. એટલે બે અવયવ થઈ ગયા, ઓછા 5 અને વત્તા 2. તો આપણે ઓછા 3xનું વિભાજન આ રીતે કરી દઈએ. તો હવે દ્વિઘાત સમીકરણ કેમ લખાશે? x વર્ગ ઓછા 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. સમજાયું મિત્રો આ? ઓકે. તો હવે બબ્બેની જોડમાંથી સામાન્ય કાઢવાનું. x વર્ગ ઓછા 5x. તો અહીંયા x સામાન્ય નીકળશે. શું વધે? x વર્ગમાંથી x સામાન્ય ગયો એટલે x વધે. ઓછા 5xમાંથી x સામાન્ય ગયો તો શું વધે? 5. હવે આ બંનેમાંથી સામાન્ય કાઢવાનું છે તો 2 અને 10માંથી 2 સામાન્ય નીકળશે. તો શું વધે? x ઓછા 5. 10 ભાગ્યા 2 એટલે 5 બરાબર 0. તો મિત્રો આ કૌંસ છે એ સામાન્ય છે. તો x ઓછા 5 અને બીજા કૌંસમાં x વત્તા 2 બરાબર 0. તો આ બે એના અવયવ થઈ ગયા. હવે આપણે દરેક અવયવ બરાબર 0 લખીએ એટલે આપણને એના બીજ મળશે. તેથી x ઓછા 5 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0.
જો x વત્તા 5 બરાબર 0 કરીએ તો એમાંથી xની કિંમત શું મળે? x બરાબર +5. અને x વત્તા 2 બરાબર 0 કરીએ તો એમાંથી xની કિંમત શું મળે? 2 સામે ગયા એટલે -2. તો આપણને અવયવીકરણની રીતે આપેલ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ મળ્યા, 5 અને -2. તેથી આપણે કહી શકીએ કે 5 અને -2 એ આપેલ સમીકરણના બીજ છે, બીજ અથવા ઉકેલ છે એમ આપણે કહી શકીએ. તો સમજાયું મિત્રો? તો હવે જોઈએ પહેલા દાખલાનો બીજો પેટા પ્રશ્ન, એને અવયવની રીતે ઉકેલ મેળવીએ. તો બીજા પેટા પ્રશ્નમાં દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² + x - 6 બરાબર 0. તો હવે મિત્રો આને ax² + bx + c બરાબર 0ની સાથે સરખાવીએ. દરેક વખતે આ લખવાની આવશ્યકતા નથી. તો હવે જુઓ, a બરાબર શું મળે? +2. b બરાબર xનો સહગુણક એ b છે +1, અને અચળ પદ એ c છે -6. તો હવે આપણે શું કરીશું? ac a ગુણ્યા c. તો 2 ગુણ્યા -6 એટલે થઈ જશે -12. તો એ થયા <0. આવું દર વખતે લખવાની આવશ્યકતા નહીં. <0, <0 એ હવે સમજવાનું આપણે. તો -12 છે તો એના બે અવયવો કેવા મેળવીશું? જેની બાદબાકી 1 મળે. તો 12ના એવા બે અવયવ પાડીએ કે જેની બાદબાકી 1 થાય. તો એવા અવયવ કયા થશે? વેરી ગુડ, 4 તેરી 12, જેનો ગુણાકાર 12 થાય છે અને બાદબાકી 1 થાય. હવે બી જે મધ્યમ પદ છે એની નિશાની કેવી છે? વત્તા. તો મોટા પદને વત્તાની નિશાની આપશું અને એનાથી વિરુદ્ધ નિશાની નાના પદને આપશું. એટલે બે અવયવ થઈ ગયા +4 - 3. તો હવે આપણે દ્વિઘાત સમીકરણને આ રીતે લખી શકીએ: 2x² + xને આપણે બે ભાગમાં વિભાજિત કરી દઈએ, +4x - 3x - 6 બરાબર 0. બરોબર, મધ્યમ પદને વિભાજન થઈ ગયું. હવે બબ્બેનો જૂથમાંથી સામાન્ય કાઢવાના. તો 2x² + 4x એમાંથી આપણે સામાન્ય કાઢીએ તો 2 અને 4માંથી 2 સામાન્ય નીકળશે. ગુસ્સા તમે ભણ્યા છો મિત્રો, તો ગુસ્સા સામાન્ય નીકળે. x² અને xમાંથી x સામાન્ય નીકળે. તો શું વધે? 2x² 2x નીકળી ગયા સામાન્ય, તો x વધે, વત્તા 4માંથી 2 સામાન્ય ગયા એટલે 4/2 એટલે 2. x સામાન્ય નીકળી ગયો એટલે x + 2 મળ્યા. આ બેમાંથી -3 સામાન્ય, કારણ કે 3 અને 6માંથી 3 સામાન્ય નીકળે. તો અહીંથી શું વધે? x. ઓછા સામાન્ય નીકળી ગયા છે એટલે વત્તા 6/3 એટલે 2 બરાબર 0. તો આપણને એક અવયવ મળ્યો x + 2 કૌંસ, અને બીજા કૌંસમાં મળ્યું 2x - 3 બરાબર 0. તો હવે દરેક કૌંસ બરાબર 0 લખી શકીએ આપણે. માટે x + 2 બરાબર 0 અથવા 2x - 3 બરાબર 0. તો જો x + 2 બરાબર 0 હોય તો xની કિંમત શું મળે? -2. અને એ જ રીતે 2x - 3 બરાબર 0 હોય તો x બરાબર શું લખી શકાય? -3 સામે ગયા એટલે વત્તા, અને 2 છે એ ગુણાકારમાં છે, સામે ગયા એટલે ભાગાકારમાં. તો x બરાબર 3/2. તો આપણે કહી શકીએ
-2 અને 3/2 એ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ છે અથવા ઉકેલ છે. તો આ રીતે આપણે એના ઉકેલ મેળવી શકીએ. હવે મિત્રો જોઈએ પેટા પ્રશ્ન નંબર 3ને સમજીએ. પેટા પ્રશ્ન નંબર 3માં વર્ગમૂળ 2x² + 7x + 5 વર્ગમૂળ 2 બરાબર 0. તો આને આપણે ax² + bx + c ની સાથે સરખાવીએ તો a બરાબર શું થઈ જાય? વર્ગમૂળ 2. b બરાબર +7 અને c બરાબર +5 વર્ગમૂળ 2 થશે. હવે પેલું શું કરવાનું? a અને c નો ગુણાકાર કરવાનો. એટલે ac બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા 5 વર્ગમૂળ 2. તો ગુણાકાર કેટલો થઈ જાય? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4. 4નું વર્ગમૂળ 2 થઈ જશે. એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. 2 ગુણ્યા 5 એટલે થઈ ગયું 10. તો આ >0 છે. તો આપણે 10ના એવા 2 અવયવ પાડીશું કે જેનો સરવાળો 7 થાય. વેરી ગુડ. 5 દુ 10. મધ્યમ પદની નિશાની વત્તા છે માટે બંનેને વત્તાની નિશાની આપીશું. તો મધ્યમ પદનું વિભાજન હવે થઈ જશે 5x અને 2x. તો આપણે લખી શકીએ વર્ગમૂળ 2x² + 5x + 2x + 5 વર્ગમૂળ 2 બરાબર 0. હવે આ બબ્બેના સમૂહમાંથી સામાન્ય કાઢીએ તો વર્ગમૂળ 2 અને 5 અવિભાજ્ય છે માટે x² અને xમાંથી સામાન્ય નીકળશે x. તો વધે વર્ગમૂળ 2x + 5. એવી જ રીતે આમાંથી વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 સામાન્ય નીકળશે. તો અહીંયા 2 વખત વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 છે. એક વખત નીકળી ગયું એટલે મળશે વર્ગમૂળ 2x વત્તા અહીંથી વર્ગમૂળ 2 જતા રહ્યા તો 5 બરાબર 0. તો એક કૌંસ મેળવ્યું વર્ગમૂળ 2x વત્તા 5. બીજા કૌંસમાં મળે x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. તો હવે મિત્રો દરેક કૌંસ બરાબર આપણે 0 લખી શકીએ. એટલે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. તો આમાંથી xની કિંમત મેળવીએ તો +5 સામે ગયા એટલે -5. વર્ગમૂળ 2 છે ગુણાકારમાં છે, સામે ગયું એટલે ભાગાકારમાં. તો xની કિંમત -5 / વર્ગમૂળ 2 મળે. આમાંથી મેળવીએ તો x બરાબર આ સામે ગયા એટલે -વર્ગમૂળ 2. તો આપણે કહી શકીએ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ -5 / વર્ગમૂળ 2 અને -વર્ગમૂળ 2 છે. આ રીતના 2 બીજ મળે છે. તો હવે મિત્રો તમને સ્પષ્ટીકરણ થઈ ગયું હશે. તો બાકીના 2 પેટા પ્રશ્નો સ્વાધ્યાય 4.2ના દાખલા 1ના આપણે 3 પેટા પ્રશ્નો જોઈ ગયા. તો હવે પેટા પ્રશ્ન નંબર 4 અને 5 એ મિત્રો તમે જાતે ગણજો.
પ્રયત્ન કરજો અને એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો, જે તમારા માટેનું હોમવર્ક છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 4.2ના દાખલા નંબર 2 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ બધા દાખલાઓને તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો અને વ્યવસ્થિત પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.